सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रीभगवानुवाच अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्। अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાની ભક્તના લક્ષણોનું નિરૂપણ કરે છે. આપણે પ્રથમ દિવસે જોયેલું હતું કે આ નિરૂપણ જ્ઞાની ભક્તને માટે નથી, પરંતુ એ સ્થિતિ સુધી પહોંચવા માંગતા સાધકને માટે, ભક્તને માટે છે. આના થકી શ્રી કૃષ્ણ આડકતરી રીતે દર્શાવી દેશે કે એમને એમના ભક્ત પાસેથી શું અપેક્ષા છે. કૃષ્ણ છે ને કુશળ છે, આમ તો સીધે સીધું પણ કહી જ દે છે, પણ ક્યારેક આડકતરી રીતે કે દયા કરીને, કંઈક એને લાગે કે બહુ લાંબુ લિસ્ટ જોઈ અને મારો સાધક કે ભક્ત ગભરાઈ જશે, અને એટલા માટે કેટલીક બાબતો ભગવાન આમ આડકતરી રીતે દર્શાવી દેતા હોય છે. તો જ્યાં જ્યાં આવા લક્ષણોનું નિરૂપણ છે એના દ્વારા પ્રભુ સૂચિત કરે છે કે કેવા પ્રકારની અપેક્ષા છે. ભગવાન અહીંયા જ્ઞાની ભક્તનું નિરૂપણ કરે છે. ભક્ત તો ઘણા બધા પોતાને કહેવડાવે છે, હું કોણ છું? ભક્ત છું. પોતાને જિજ્ઞાસુ બહુ ઓછા કે, પરંતુ ભક્ત તો મોટા ભાગના બધાને શું કે, હું તો ભક્ત છું, આપણે તો ભક્ત રહે. વાત સાચી, સામાન્ય ભક્તિથી પણ વ્યક્તિને ભક્ત કહેવાય, પણ ભગવાન એવા ભક્તને અહીંયા નથી કહેતા, બલ્કિ એવા ભક્તને ભગવાન કહેશે કે હજુ અહીંયા સુધી આગળ વધવાનું છે. અને આ બધા લક્ષણોમાં ભગવાન સ્વયં અનેક જગ્યાએ કહેશે સચ મમ પ્રિય. આવો ભક્ત મને
પ્રિય છે. એનો અર્થ આપણે એક નિષ્ઠ સાચા ભક્ત ભગવાનને જેવા જોવા ગમે એવા ભક્ત બન્યા ત્યારે કહેવાય જ્યારે ભગવાન આપણા માટે કહે કે તું મને પ્રિય છે, એવો ભક્ત મને પ્રિય છે. ભગવાનની દ્રષ્ટિએ એની પ્રિય કોટીમાં આવવું એ ભક્તને માટે આદર્શ સ્થિતિ છે. જાતે જાતે કહીએ એ તો બરાબર છે, હું ભક્ત છું, ભગવાન મને પ્રિય છે, હું ભગવાનનો છું. પણ આપણે પહોંચવાનું ક્યાં સુધી છે? ભગવાન મને કહે કે તું મને પ્રિય છે, ભગવાન કહે કે તું મારો છે. આ બધી વિશેષ વિશેષ અવસ્થાઓ છે. જાતે સર્ટિફિકેટ આપીએ તો બરાબર છે. જેવી રીતે બાળક એક્ઝામ આપીને આવે અને એને પેરેન્ટ્સ પૂછે કેવું ગયું બેટા પેપર, તો શું કે બહુ સરસ ગયું. કેટલાક તો એવું કે મસ્ત ગયું, કે ભલે ને અડધું પડધું લખ્યું હોય તો પણ શું કે મસ્ત ગયું, સરસ ગયું. એટલે માતા પિતાને તો એમ જ થાય કે વાહ બેટો બહુ સરસ પરીક્ષા આપીને આવ્યો અને આટલા સરસ માર્ક્સ લઈ આવશે. તો એ જાતે જાતે કહે છે. સાચું પરિણામ તો ક્યારે ખબર પડવાની? જ્યારે માર્કશીટ આવે ત્યારે ખબર પડવાની કે કેવા પરાક્રમ કર્યા છે અને કેટલું બધું પ્રગટ કરેલું છે. એવું જ અહીંયા છે. આપણે જાતે જાતે સર્ટિફિકેટ આપી દઈએ, હું કોણ? ભક્ત. પણ સાચી માર્કશીટ કે સાચું સર્ટિફિકેટ તો ક્યાંથી મળે? ભગવાન તરફથી જ્યારે મળે, ભગવાન જેને પ્રિય છે એ પ્રિય કોટીમાં હું આવી જાઉં, એમના તરફથી આ સર્ટિફિકેટ મળી ગયું કે તું મને અતિ પ્રિય છે, તો એ આપણે એક્ઝામ પાસ કરી કહેવાય. સારા માર્ક્સે ભગવાન જે રીતે મને જોવા ઈચ્છે છે. એટલા માટે ભગવાન આ બધા લક્ષણોનું નિરૂપણ કરે છે કે મારા ભક્તને હું આવી સ્થિતિમાં જોવા માગું છું. અહીંયા સુધી એણે પહોંચવાનું છે. જ્ઞાનીને માટે તો આ બધું બહુ જ સહજ છે, પણ ભગવાન સાધનાના આ બધા અંગો દર્શાવે છે કે આ બધા ક્ષેત્ર જે છે ત્યાં તું ધ્યાન રાખી અને તારામાં સુધારો કરી અને તું આગળ વધ. તો એમાં સર્વપ્રથમ ભગવાને દર્શાવ્યું અદ્વેષ્ટા સર્વભૂતાનાં, મૈત્રઃ, કરુણઃ, આ બધા ગુણો દર્શાવ્યા. સર્વભૂતો પ્રત્યે જે દ્વેષ રહિત છે, સર્વ પ્રત્યે જેનો મિત્રભાવ છે અને જે અંતરમાં કરુણા ધારણ કરે છે. આવી રીતે કયા પછી આગળનો ગુણ દર્શાવતા ભગવાન કહે છે નિર્મમઃ. ગઈ વખતે આપણે છેલ્લા સત્સંગમાં જોયેલું હતું, કરુણા પછી તરત ભગવાન નિર્મમઃ કહે છે. કારણ કે કરુણા પ્રગટ કરવાના માર્ગમાં હું જ ફરી પાછો ફસાઈ ન જાઉં એ બહુ જ જરૂરી છે. કોઈને મદદ કરી, કોઈના પર કરુણા કરી, કોઈના દુઃખોને દૂર કર્યા, એ કોઈ પછી કોઈ ના રહે અને શું થઈ જાય? મારા થઈ જાય, ત્યાં મમત્વ થઈ જાય, તો એ ફરી પાછું તકલીફવાળું છે. માટે ભગવાન કરુણાને દર્શાવી અને તરત જ કહેશે મારો ભક્ત કેવો હોય? નિર્મમઃ. મૈત્રી, કરુણા આ બધાને એ મમત્વ સુધી લઈ જતો નથી, પરંતુ એ પોતાની એક મર્યાદા સમજે છે. એ સમજે છે કે મારે આનાથી આગળ વધવાનું નથી, મારા મનને મારે અહીંયા સુધી જ રાખવાનું છે. તો મમત્વ સુધી એ પહોંચતો નથી અને ભગવાન પણ કહે છે કે એવું ત્યાં સુધી જવાનું પણ ન હોય. નિર્મમઃ. મમત્વ આપણે જાણીએ છીએ જે જીવને માટે
બહુ જ પ્રબળ બંધન છે. એટલા માટે કહેવાય છે દ્વે પદે બંધ મોક્ષાય ન મમેતિ મમેતિ ચ. આ બે જ પદ છે જે બંધ અને મોક્ષને નિશ્ચિત કરે છે. જ્યાં મમ ઇતિ એવું કહ્યું તો બંધન છે, અને ન મમ કહ્યું તો શું છે? મોક્ષ છે. મમત્વ કરવું એ મનુષ્યનો બહુ સહજ સ્વભાવ બની ગયો છે. અને એટલા માટે એ અનેક જગ્યાએ પોતાના મમત્વને ફેલાવતો રહેશે, વધારતો જાય છે. આ પણ મારું, આ પણ મારું, આ પણ મને જોઈએ, હું આનો પણ માલિક, આનો પણ માલિક. તો એ મમત્વનો નિરંતર વિસ્તાર થતો જાય છે. અને મમત્વના સંદર્ભમાં આ એક બહુ જ મહત્વની વસ્તુ છે કે મમત્વ થતાં વાર લાગતી નથી, પણ છૂટતા બહુ જ વાર લાગે છે. મમત્વ થતાં વાર લાગતી નથી, પણ એને છૂટતા બહુ જ વિવેક વિચાર કરવા પડે છે, તો જ એ છૂટે છે. હંમેશા વિવેક કરીને જે વિસ્તાર કરેલો છે એને ધીમે ધીમે ફરી સમેટવાનો છે. પાથરેલી પથારી, એટલી બધી પથારી પાથરેલી છે કે વાળતા વાળતા નાકે દમ આવી જાય. વસ્તુઓમાં મમત્વ, વ્યક્તિઓમાં મમત્વ, આ બે સ્થાન છે કે જ્યાં મારું મમત્વ હંમેશા ફેલાતું રહે છે. તરત જ મમત્વ થઈ જાય છે. આપણે અનેક વખત દ્રષ્ટાંત જોયેલું છે. ટ્રાવેલ કરતા હોઈએ અને આપણો કોચ નંબર ને સીટ નંબર આપણે જોયા, એની સાથે જ શું થઈ જાય? તરત જ રેકર્ડ થઈ જાય. અને ટ્રેનમાં પ્રવેશ કર્યો અને એ જગ્યા ઉપર કોઈ બેઠું હોય તો તરત જ મુખના હાવભાવ બધા બદલાઈ જાય છે. એવા અધિકારથી આપણે એને પૂછીએ કે ક નંબર છે, આખો ટોન ફરી જાય. કારણ કે આપણે બહુ સ્પષ્ટ છીએ કે આ કેવું છે? મારું જ છે. એટલે એટલા અધિકારથી એને પેલા ભાવથી પૂછીએ ક નંબર છે તમારો. તો આ શું દર્શાવે છે? એ સીટ પર મમત્વ થઈ ગયું. આપણે સ્ટેશન પર ઊભા હોઈએ અને ગાડી આવે તો આપણે શું કહીએ? મારી ગાડી આવી ગઈ. આ મારી ગાડી એટલે કઈ? આખી રેલવે ગાડી મારી છે. પણ વ્યવહાર માટે આપણે આવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. આખી ગાડી નહીં તો પણ સીટ તો જ્યાં સુધી મારું સ્ટેશન ન આવે ત્યાં સુધી બરાબર ચીપકીને રહેશે. તો મમત્વ થતાં વાર લાગતી નથી. જેવી રીતે અહીંયા એવી જ રીતે અનેક વસ્તુઓના સંદર્ભમાં, અનેક વ્યક્તિઓના સંદર્ભમાં આ ફેલાતું જ જાય છે, ફેલાતું જ જાય છે. કોઈએ ટેમ્પરરી ઉપયોગ કરવા માટે આપ્યું હોય અને પછી પાછું ના આપીએ અને એને શું માની લઈએ? આ તો મારું જ છે. ઘણા બધાને ફરિયાદ હોય, લઈ જાય પછી પાછું આપતા નથી. કારણ કે લઈ જાય ત્યારે પછી શું થઈ જાય છે? એને મમત્વ થઈ જાય છે. એને થાય કે આ તો મારું જ છે, હવે પાછું આપવા જેવું નથી, મારી પાસે હોય તો સારું. તો આવું આજે મમત્વ, જેને બીજા શબ્દમાં આપણે આસક્તિ કહીએ,
આ માલિકીપણું ધારણ કરવું, મારું યાને શું? એ માલિકીપણું છે. અને આ મનુષ્યને હંમેશા ગમે છે, પણ એ વિચાર કરતો નથી કે આની પાછળ કેટલું બધું બંધન રહેલું છે. જેટલું મારું મારું કરીએ એટલું જ એનું જતન, રક્ષણ આ બધું પણ વધતું જાય છે. અને એનો નાશ, એનો વિયોગ ફરી મને કષ્ટ આપે છે એ તો જુદું. તો જીવનનો ઘણો બધો સમય આ મમત્વ ફેલાવવામાં, ફેલાયેલા મમત્વને જાળવી રાખવામાં, રક્ષણ કરવામાં, એમાં સમય જતો રહેતો હોય છે. પણ હકીકતમાં સમજવું રહ્યું, જગતની વસ્તુઓ આવે છે અને જાય છે. આજે મારી પાસે છે, કાલે કોઈની પાસે છે, ફરી કોઈ ત્રીજાની પાસે છે. આ સતત પરિવર્તન, આ સતત સંસરણ જે છે એ ચાલતું રહે છે. ક્યારેય કંઈ પણ હંમેશા મારું થઈને રહેતું નથી. અને એનાથી આગળ વિચાર કરીએ તો જેને હું મારું મારું કહું છું એનો વાસ્તવિક માલિક જે છે એ તો કોણ છે? પરમાત્મા જ છે. બીજાની માલિકીનું હું પોતે કબજો કરવા માગું છું. પરમાત્મા જ સમસ્ત બ્રહ્માંડના માલિક છે. એટલું જ નહીં, આ મમત્વના કારણે મારા અંતરમાં રાગ દ્વેષ પણ વૃદ્ધિ પામે છે. જે મારું છે એના માટે રાગ, જેને હું મારું નથી સમજતો એના માટે દ્વેષ. એટલા માટે જ આપણે જાણીએ છીએ મામકાહા પાંડવાહા. આના કારણે કેટલું મોટું યુદ્ધ થયું. આ મારા છે, મામકાહા, સો મારા છે, અને બીજા 5 કોણ છે? પાંડવાહા. હકીકતમાં તો બધા જ કોણ છે? કૌરવો જ છે. 105 એ બધા કુરુકુલમાં જ જન્મેલા કૌરવો છે. અને છતાં પણ મામકાહા પાંડવાહા, આના કારણે જ શું થયું? કેટલું મોટું યુદ્ધ થયું. રાગ દ્વેષ કેટલા બધા વધી ગયા. તો મમત્વ હંમેશા રાગ દ્વેષને વૃદ્ધિ કરે છે. અને મારે તો રાગ દ્વેષને શિથિલ કરવાના છે. મમત્વને પકડી રાખવું તો એ કેવી રીતે ચાલે? માટે ભગવાન કહે છે નિર્મમઃ મમ ભૂયાત ઇદમ ઇદમ મે સ્યાત. આ પણ મમત્વ છે અને આ મારું છે. આ બધું મમત્વ છે. વર્તમાન મમત્વ જે મારું છે એમાં, અને જે મારું નથી એને મારું બનાવવાનો પ્રયત્ન પણ હંમેશા ચાલુ જ રહે છે. કેવા પ્રકારની પ્રવૃત્તિ મારું મન કરે છે એને હંમેશા જોતા રહેવું જોઈએ. આપણે શરૂઆતમાં પણ જોયેલું હતું કે આ બધા જે ગુણો છે એને પ્રાપ્ત કરવા, એનાથી વિપરીત જે બધા વિગુણ છે કે પછી જે દુર્ગુણ છે એને દૂર કરવા એનો ઉપાય શું છે? સમજદારી માત્ર જ ઉપાય છે. અને એટલા માટે વિવેક વિચાર વગર કોઈ પણ નબળાઈમાંથી મુક્ત થઈ શકાતું નથી. તો મમત્વ પણ એવું જ છે. અને એટલા માટે એ પણ વિચાર માગી લે એવું છે. જ્ઞાનીને માટે આ નિર્મમ હોવું બહુ જ સહજ છે. કારણ કે એની સ્થિતિ અસંગ આત્મ સ્વરૂપમાં છે, જેનો ક્યાંય કોઈની સાથે સંબંધ નથી. નિષ્ઠ એવા ભક્તને માટે પણ
મમત્વ છોડવું આસાન છે, કારણ કે એ સમજે જ છે કે બધું ભગવાનનું જ છે. તો ભક્ત પણ મારું મારું કરતો નથી, જ્ઞાની પણ મારું મારું કરતા નથી. વૈરાગ્ય અને અસંગતાના બલથી ક્યારેય પણ અંતરમાં મમત્વને સ્થાન આપતા નથી. એટલા માટે સંતો કહેશે કે આ મમત્વ ભાવના જે છે એ ભ્રાંતિ માત્ર છે, કાલ્પનિક છે, એમાં કોઈ સત્યતા નથી. કારણ કે જેમાં હું મમત્વ કરું છું એમાં પણ કોઈ સત્યતા નથી. એટલા માટે જ ભાગવતમાં તમે બધાએ સાંભળેલું છે, સંબંધોમાં પણ જે બધું મમત્વ રહેલું હોય છે, તો ત્યાં તમે સાંભળેલું હતું, ચિત્રકેતુના પુત્ર મૃત્યુ પામે છે, બહુ શોક કરે છે રાજા રાણી. એને સમજાવવા માટે નારદજી આદિ બધા આવે છે, પણ સમજતા નથી. અંતે નારદજી કહે છે કે તારા પુત્રને હું અહીંયા ફરી જીવિત કરી દઉં, તારી સામે લાવું. તો બહુ ખુશ થઈ જાય છે કે હા હા, અમે તો એ જ ઈચ્છીએ છીએ. નારદજી એના પુત્રને એની સામે લાવી દે છે અને નારદજી કહે છે કે જો તારા માતા પિતા આટલા બધા શોકથી ગ્રસ્ત છે તારા વિયોગમાં, ત્યારે એ પુત્ર કહેશે આ મારા કયા જન્મના માતા પિતા છે? એનો અર્થ શું? આવા તો કેટલા બધા માતા પિતા ધારણ કર્યા, કેટલા બધા સંબંધો ધારણ કર્યા. પ્રત્યેક નવા જીવનમાં જીવ નવા નવા સંબંધો ધારણ કરે છે. આ બધા સંબંધ તો સ્થૂળ દેહને લઈને જ, એની સાથે જે બધું જોડાયેલું છે એમાં મમત્વ થાય છે. અને સ્થૂળ દેહ સમાપ્ત થતાની સાથે બધા સંબંધો પણ સમાપ્ત થઈ જાય છે. એક પણ સંબંધ સાથે ચાલતો નથી. દરેક જન્મમાં નવી ગોળી નવું દાવ, નવા નવા સંબંધો. એટલા માટે એની મર્યાદા પણ સમજવી રહે. સંબંધો જીવનમાં આવશ્યક છે, એ સુંદર છે, એની ના નહીં, પરંતુ સમજવું રહ્યું કે એ સર્વસ્વ નથી. પ્રેમભર્યા સંબંધો, મધુર સંબંધો, એકબીજા માટે સ્નેહ હોય, હૂંફ હોય, આ બધું જરૂરી છે, એની ના નથી. પણ એ સંબંધોને વધારતા જવું, જે મળે એના ફોન નંબર લઈ રાખવા, ઈમેલ લઈ રાખવું, પછી એ બધું મેનેજ કરવામાં ફરી પાછો જીવનને કાઢો. આવો વિસ્તાર કરવાનો કોઈ અર્થ નથી. જ્યારે મારા જીવનનું લક્ષ્ય નિશ્ચિત થયેલું છે તો આ વિસ્તારનો કોઈ અર્થ નથી. કેટલાક આમાં જ જીવન કાઢે છે. જ્યાં જાય ત્યાં આ બધું ભેગું કરે, જ્યાં જાય ત્યાં સંબંધો ઊભા કરે, ઊભા કરીને પછી એને મેન્ટેન કરવા પડે. જેટલા આવશ્યક છે એટલા સંબંધોને જાળવી રાખો. એનો એવી રીતે ઉપયોગ કરો કે એ તમારા લક્ષ્ય પ્રત્યે તમને પ્રેરિત કરે, તમારા માટે પ્રતિબંધ ન બને, કોઈ રીતે અડચણરૂપ ન બને, એવી રીતે સંબંધોને જાળવો. તો મમત્વ જરૂર રાખો, પણ એની મર્યાદા હંમેશા સામે રાખવી પડે. સંબંધો સરસ છે, પણ મર્યાદા પણ ખબર હોવી જોઈએ કે આ કોઈ શાશ્વત નથી, કે સર્વસ્વ નથી. આ કેવો સંગમ છે? પાંથ સંગમ. આ પરબ પર થયેલા સંગમ જેવો છે. પરબ નહીં તો આપણે જાણીએ જેવી રીતે ટ્રેનમાં સ્ટેશન આવે અને બધા પાણીની બોટલ ભરવા માટે નીચે ઉતરી પડે. એટલા સમયમાં પણ એકબીજાને પૂછી લેતા હોય છે, તમે ક્યાં જવાના, ક્યાંથી આવ્યા, કયું સ્ટેશન, કેવી રીતે, બધું પૂછી લેતા હોય.
તો એટલી વારમાં પણ સંબંધ બનાવી દેતા હોય. અને જેવી વિસલ વાગે એટલે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે, એ ગાડી ગઈ, બધા છૂટા પડીને ચડી જાય. અને કદાચ એટલું ક્ષણિક નહીં તો પણ તમે યાત્રા કરતા હો અને તમારા કોચમાં બધા બેઠેલા હોય, એમાં પણ પરિચય થાય, એકબીજાની વાત કરો, તમે ખાવાનું બધા એકબીજાની સાથે શેર કરો, આપો, ઘણી બધી વાતો કરો. પણ જેવી સ્ટેશન આવવાની તૈયારી થાય એની 10-15 મિનિટ પહેલાં બધા બેગ લઈને ચાલતા થઈ જાય. બધું પૂરું. ઘણી બધી વાતો કરીને, ઘણા બધા સંબંધો સાથે રહ્યા, 2-3 દિવસ આનંદ કર્યો, પણ જેવું સ્ટેશન આવે કે બધું સમાપ્ત થઈ જાય છે. એવું જ જીવનમાં પણ છે. દરેકના સ્ટેશન આવે છે. મૃત્યુ જે છે એ શું છે? સ્ટેશન છે. એની સાથે બધા સંબંધો સમાપ્ત થઈ જાય છે. અને એની પહેલાં પણ ઘણા બધા વચ્ચે એવા ઘણા બધા સ્ટેશન આવતા હોય. શત્રુ મિત્ર બની જાય, મિત્ર શત્રુ બની જાય, ઘણા બધા આવા જીવનમાં ચડાવ ઉતાર આ બધું થતું રહેતું હોય છે. તો આનાથી સમજવાનું છે કે માત્ર આ જ સર્વસ્વ નથી, એની મર્યાદા છે. વસ્તુઓની, વિષયોની મર્યાદા છે. વ્યક્તિઓ સાથેના સંબંધોની પણ મર્યાદા છે. સાચો સંબંધ જોવો હોય તો એ ભગવાનની સાથેનો સંબંધ છે. અને એનાથી પણ આગળ સત્યતા એ છે કે હું એક અખંડ અદ્વિતીય છું. દ્વિતીય જ નથી તો સંબંધ કોની સાથે, મમત્વ કોની સાથે? જે પણ છે એક આત્મ ચૈતન્ય માત્ર છે. દેહ તો બધા પંચભૂત છે. આત્મામાં કોઈ ભેદ નથી, તો ત્યાં બે નથી તો સંબંધનો કોઈ પ્રશ્ન પણ નથી. તો જગતનું મિથ્યાત્વ, જગતની નશ્વરતા, આત્માની અખંડતા, અદ્વિતીયતા અજ્ઞાનીને માટે સહજ છે. એટલા માટે એ નિર્મમ હોવું એ પણ એના માટે સહજ છે. સાધકને માટે આ પ્રયત્ન સાધ્ય છે. આગળ ભગવાન કહેશે નિરહંકાર. મમત્વ એ શાખા છે. એની જડ ક્યાં છે? અહંકારમાં છે. શરીર, ઇન્દ્રિય આદિ, મન બુદ્ધિ આદિમાં અહંભાવ. તો એની સાથે જે પણ સંબંધિત છે એ બધાની સાથે મમત્વ થાય છે. તો મૂળ અહંતા છે અને મમતા એની શાખા છે. માટે ભગવાન કહેશે નિરહંકાર. અહંતા, મમતા આ બેને જ પાશ કહેવામાં આવે છે. અનેક જગ્યાએ કહેવાય છે સંસાર કેવો? અહમ મમ લક્ષણ. અહમ મમ લક્ષણ સંસાર. જ્ઞાનીનો અહંકાર જ્ઞાનથી જ ભસ્મીભૂત થયેલો છે. ભક્તનો અહંકાર ભગવાનમાં સમર્પિત થઈ જાય છે. અને જે જ્ઞાની અને ભક્ત બંને છે તો એના માટે તો અહંકારનો કોઈ સવાલ જ નથી આવતો. તો નિરહંકાર હોવું જ્ઞાની ભક્તને માટે બહુ જ સહજ છે. અહમને બે રીતે કહેવામાં આવે છે. એક અહમ છે વ્યાપક અહમ. વ્યાપક અહમ યાને જે જ્ઞાન થકી જે છે અહમ બ્રહ્માસ્મિ, ત્યાં જે અહમ જે છે એ અહમ કેવો છે? સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્યને જ અહમ રૂપે જોવામાં આવે છે. તો એ સર્વવ્યાપક છે અને એમાં કોઈ તકલીફ નથી, બલ્કિ ત્યાં સુધી જ પહોંચવાનું છે.
બીજો અહમ કે જેને પરિચ્છિન્ન અહમ કહેવામાં આવે. પરિચ્છિન્ન, મર્યાદિત, ખંડિત. અને આ અહમ સર્વ આપદા સમસ્યાઓનું મૂળ છે. પરિચ્છિન્ન અહમ. એ પરિચ્છિન્ન અહમ યાને દેહને હું માનવો, ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધાને હું માનવા. અને એ બધાને હું માનવાથી એમાં જે કંઈ પણ વિશેષ હોય એ બધું પણ શું થઈ જાય છે? હું થઈ જાય છે. અને ત્યારે પરિચ્છિન્ન અહમ જે છે એ અભિમાનનું સ્વરૂપ ધારણ કરી લે છે. અને એટલા માટે અહંકારને દર્શાવતા કહેવામાં આવે છે કે એનો પણ વ્યાપ બહુ જ છે. ઘણી બધી બાબતોને લઈ અને જીવ અહંકાર કરે છે, અભિમાન કરે છે. જેમ જન્મનું અભિમાન હોય, કયા પરિવારમાં, કઈ જ્ઞાતિમાં જન્મ થયો તો એનું અભિમાન હોય. હું બ્રાહ્મણ, અમે તો દરબાર, અમે તો રજપૂત, અમે તો પટેલ. તો આ જન્મ જ્યાં થયો એ જાતિનું અભિમાન હોય. વિદ્યાનું અભિમાન હોય. આટલી ડિગ્રીઓ મારી પાસે છે. અને એ વિદ્યાની શાસ્ત્ર વિદ્યા તો એનું પણ વિદ્વત્તાનું પણ અભિમાન હોય છે. આટલું હું ભણેલો છું, આટલું જાણું છું, શાસ્ત્રાર્થ કરી શકું છું, તો એનું પણ અભિમાન હોય. સૌંદર્યનું અભિમાન હોય. હું સૌથી સુંદર છું. મિસ યુનિવર્સ કે મિસ ઇન્ડિયા કે કેટલો વખત રે બીજા વર્ષે પોતાએ જ બીજાને પહેરાવવો પડે 1 વર્ષ માટે. ફરી એ બિરુદ કોણ લઈ જાય છે? કોઈક બીજું લઈ જાય છે. સૌંદર્યનું અભિમાન, ગુણોનું અભિમાન. મારામાં આટલા ગુણો છે. બલનું અભિમાન, શારીરિક બલ, જનબલ, લોકબલ જેને કહેવાય, તો એનું પણ અભિમાન હોય છે. પહેલવાનને થાય કે હું બહુ શક્તિશાળી પહેલવાન, બધાને પછાડી દઉં. કેટલો વખત રે અમુક વર્ષ પછી એની સ્થિતિ પણ બહુ ભયંકર હોય છે. પછી કુસ્તી કરી શકે નહીં, દંડ બેઠક કરી શકે નહીં, એટલા માટે શરીર તૂટે. તો આવું પણ અભિમાન હોય. સંબંધોનું અભિમાન હોય. આપણા તો બહુ બધા સંબંધો, બહુ બધી પહોંચ આપણી. આ બધા આપણા જાણીતા. તો સંબંધોનું પણ અભિમાન હોય. સત્તાનું અભિમાન ગાંધીનગરમાં સમજાવવું પડે નહીં. પછી એ સત્તા સીએમનો પિયુન હોય તો પણ એ પોતાની સત્તા ગણે છે. કારણ કે એની રજા વગર કોઈ અંદર જઈ શકે નહીં, અનુમતિ લેવી પડે. તો એનું પણ અભિમાન હોય અને બીજી બધી સત્તાઓનું તો અભિમાન હોય જ. તો આ અભિમાનના ક્ષેત્ર જે છે એ ઘણા બધા ક્ષેત્ર છે. એક જગ્યાએથી તમે એને દબાવો તો બીજી જગ્યાએ બનાવી જ લેતું હોય છે. ક્યાંક પણ એ પોતાની જગ્યા કરી જ લેશે. કેવી રીતે એ અહંકાર પોતાની લીલા કરે છે એ સમજવામાં ભલભલા થાક ખાઈ જાય છે. સમજી નથી શકતા કે આ કેવી રીતે, ક્યાંથી આણે
માથું ઉચકી લીધું. અને એટલા માટે એને સમજવો, એના ઉપર ધ્યાન રાખવું, વિચાર કરવો એ બહુ જ આવશ્યક છે. આ બધા તો સામાન્ય લૌકિક વિષયો થયા. એમાંથી જ્યારે વ્યક્તિ બહાર નીકળે તો એનાથી આગળ એને પોતાના ભક્ત હોવાનું પણ અભિમાન થઈ જાય. ભક્ત તો કોને કહેવાય? જેણે શું કરવાનું છે? અહમની શરણાગતિ જ કરવાની છે. અને છતાં પણ ત્યાં પણ અહમ છોડતો નથી. એનું પણ અભિમાન મનમાં એ લાવી દેશે. તપનું પણ અભિમાન, તપસ્વીઓનો અહમ જાણીએ જ છીએ. કોઈ થોડો પણ પ્રતિબંધ લાવે કે કઈ તકલીફ આપે તરત શાપ આપી દે છે. તો તપનું અભિમાન છે, હું તપસ્વી છું. સાધનાનું અભિમાન, હું આવી રીતની સાધના કરું છું, આટલી આટલી સાધના કરેલી છે. જપનું અભિમાન, આટલા બધા અનુષ્ઠાનો મેં કરેલા છે, આટલા નામ જપ કરેલા છે, આટલા પુરસ્ચરણ કરેલા છે. જપનું પણ અભિમાન. તીર્થાટન કર્યું હોય તો એનું પણ અભિમાન હોય. આટલા આટલા તીર્થો અમે કર્યા. બધા જ જ્યોતિર્લિંગ થઈ ગયા, અષ્ટવિનાયક થઈ ગયા, પંચકેદાર થઈ ગયા, બધું કરી લીધું. તીર્થાટન પણ શું લાવે છે? અંતરમાં અભિમાન લાવે છે. નમ્રતાનું પણ અભિમાન. આપણે તો બહુ નમ્ર, આપણે અહમ જેવું કંઈ નહીં. આવું બોલતા બોલતા પણ શું આવી જાય? અહમ જ આવી જાય. સરળતાનું અભિમાન. બધાને શું લાગે? આપણે તો બહુ સરળ, આપણે તો બહુ સીધું બોલનારા, સીધા સટ. એનો અર્થ બીજા બધાને શું માને છે? બીજા બધા વાંકા, હું તો કેવો, હું એક જ સીધું. સરળતાનું પણ અભિમાન આવી જાય. ક્યાં ક્યાંથી બચવું સાધકે પોતાએ જ જોવું રહ્યું. સેવાનું અભિમાન. આટલી આટલી સેવા કરું છું કે કરી. દાનનું અભિમાન. આટલા આટલા દાન આપેલા છે. કેટલું બધું, ક્યાં સુધી વિચાર કરીએ? તો આ બધા ક્ષેત્ર છે. એક વ્યક્તિ માટે દરેક આ સ્થાન ન હોય, પણ એક કરતા ઘણા સ્થાન એક વ્યક્તિને માટે હોય છે. જે જે સ્થાન મને લાગતા હોય એના ઉપર ધ્યાન આપી અને અહમને ક્ષીણ કરવો જ રહ્યો. એને જો પુષ્ટ કરતા ગયા અને એવી આદત બનાવી તો એ જ તમને ફરી ફરીને દુઃખ આપતો રહેશે. અનેક વખત આપણે જોયેલું છે, પાકેલો અંગૂઠો વારંવાર ક્યાંક ને ક્યાંક ભટકાય છે. ખુરશીમાં આવી જાય, સોફામાં આવી જાય, અધૂરામાં પૂરું, બીજા કોઈકનો પગ પણ એના ઉપર જ પડી જાય, કાં તો કોઈ વસ્તુઓ પડે એના પર. તો એ પાકેલો અંગૂઠો વારંવાર કષ્ટ આપે છે, ક્યાંક ને ક્યાંક ભરાઈ જાય છે. એવી જ રીતે પાકેલો અહમ જે છે એ પણ કષ્ટ આપે છે. કોઈ જરાક પણ આઘાત કરે તો સહન થતું નથી. એટલા માટે એને પુષ્ટ ન કરવો, બલકે જેટલી વાર હવા ભરાય એટલી વખત પંક્ચર પાડવું કે ભાઈ આ ઠીક નથી, આ હવા કાઢો. પછી એ ઈશ્વર શરણાગતિથી કરો કે પછી વૈરાગ્ય ભાવનાથી કરો કે જ્ઞાનનું બલ લઈને કરો, એનું મિથ્યાત્વ જોઈને કરો. કોઈને કોઈ ઉપાયથી અહમમાં પંક્ચર પાડવું. અને અંતે તો આ પરિચ્છિન્ન અહંકારથી મુક્ત થઈ
સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપમાં અહમ પ્રાપ્ત થવો એ જ તો જીવનનું લક્ષ્ય છે. એ જ જ્ઞાન છે, એના થકી જ મોક્ષ છે. એ જ અખંડતાને પામવાની છે. એટલા માટે કબીર કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નાય. પ્રેમ ગલી અતિ સાકરી, તામે દો ના સમાય. બે રહેતા જ નથી, એક અખંડતાને જ પ્રાપ્ત કરવાની છે. ભક્તનો પણ અહમ જુદો રહેતો નથી, ભગવાન સિવાય કંઈ રહેતું નથી. જ્ઞાનીનો પરિચ્છિન્ન અહમ સર્વવ્યાપકમાં વિલીન થઈ જાય છે. એટલા માટે કોઈ સંત કહે છે કે ભગવાન को पाने का एक ही तरीका है, खुद को खोना. પોતાને ખોઈ દઈએ તો એને પામી લઈએ. આ એક જ ઉપાય છે. પરિચ્છિન્ન અહમનો ત્યાગ, એના થકી જ પરમાત્મા પ્રાપ્તિ છે. અને આ જે અહમ જે છે એને જ શાસ્ત્ર સ્વાધ્યાય, શ્રવણ, મનન આદિ દ્વારા મિથ્યા રૂપે સમજવાનું છે. પરિચ્છિન્ન અહમમાં મિથ્યાત્વ બુદ્ધિ કરવાની છે. પણ સીધે સીધી મિથ્યાત્વ બુદ્ધિ થતી નથી. એટલા માટે સર્વપ્રથમ એનું શિથિલીકરણ કરવું પડે, શિથિલ કરવો પડે, ઝુકાવવો પડે. ભગવત બુદ્ધિ કરી ભગવાનની વિશાળતાને જોઈને એમની મહાનતાનો ફરી ફરી વિચાર કરી અને હું ફરી ફરીને જોઉં કે આમાં હું ક્યાં, હું કેટલો અલ્પ પરિચ્છિન્ન. એનું અભિમાન કરવા માટે કોઈ કારણ નથી. એટલા માટે જ ભક્તિનું પણ મહત્વ છે. જ્યાં ફરી ફરીને આવા ઉઠતા અહમ ઉપર ટપલી મારવામાં આવે છે, ભાઈ તું નહીં, કોણ છે? પ્રભુ છે, પ્રભુ જ કરે છે, એની જ શક્તિ છે, તું નહીં. ફરી ફરીને ભક્તિ મને આ યાદ અપાવે છે. કરનાર, કરાવનાર, સર્વશક્તિમાન, સર્વજ્ઞ કેવલ ઈશ્વર છે. તો એના હાથનું રમકડું છે, નિમિત્ત માત્ર. વાસ્તવમાં એ જ કરનાર છે. માલિક પણ એ જ છે, પ્રેરક પણ એ જ છે, સંચાલક પણ એ જ છે, શક્તિનો મૂળ સ્ત્રોત પણ એ જ છે. આ રીતે પોતાના અહમને શિથિલ કરવામાં આવે. જ્યાં એને સમજાય કે જે કંઈ પણ છે તે પ્રભુ છે, તું છે. જે હું થતું તું એની જગ્યાએ શું થાય? પ્રભુ તું, હું કંઈ જ નહીં. એટલા માટે આપણે પહેલાં પણ જોયેલું છે કે આ આખી પ્રક્રિયા કેવી છે. જીવ પ્રારંભમાં સમજતો હોય છે કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ. આ બધાના અંતરમાં હોય છે, હું કંઈક છું. તો એ અભિમાન છે. એમાંથી ક્યાં પહોંચવાનું છે? આઈ એમ નથિંગ. જે છે તે પ્રભુ છે. અને આવી રીતે અહંકાર શિથિલ થયો હોય તો અંતે જ્ઞાન દ્વારા એ સંપૂર્ણ મિથ્યા સિદ્ધ થઈ અને
નષ્ટ થાય છે. અને જ્ઞાન દ્વારા જીવ શું સમજે છે? આઈ એમ એવરીથિંગ. સમથિંગમાંથી ક્યાં જવાનું છે? નથિંગ. અને નથિંગ સમજ્યું તો આગળ જ્ઞાન ક્યાં પહોંચાડે છે? આઈ એમ એવરીથિંગ. સીધું આઈ એમ સમથિંગમાંથી એવરીથિંગ નહીં થવાય, એમાં ગરબડ જ થવાની, ત્યાં સુધી પહોંચી જ નહીં શકાય. એટલા માટે મિડલ જે છે નથિંગ, જેમાં અહમનું સમર્પણ છે. હું કંઈ જ નથી, જે છે તે પરમાત્મા છે. નિમિત્ત માત્ર, એના હાથની કેવલ કઠપૂતળી છું. તો આ રીતે આ પ્રક્રિયાથી જ આગળ વધાય છે. એટલા માટે ફરી ફરીને શાસ્ત્ર ઉપદેશ આપે છે કે આ અહમને શિથિલ કરો, એને પ્રભુમાં સમર્પિત કરો. ફરી ફરીને કર્તૃત્વ અભિમાન, ભોક્તૃત્વ અભિમાન, આ બધા અભિમાનને છોડવાનું કહેવામાં આવે છે. તો આ બાબત પણ સાધકને માટે બહુ જ વિચારણીય છે, ધ્યાન આપવા યોગ્ય છે, જે જ્ઞાની ભક્તને માટે સહજ છે. નિર્મમઃ નિરહંકારઃ, આગળ કહેશે સમદુઃખ સુખ. સુખ અને દુઃખમાં સમઃ. જ્ઞાની ભક્ત સુખ દુઃખમાં કેવા હોય છે? સમઃ, સમાન. આપણે જાણીએ છીએ કૃષ્ણને સમતા બહુ જ પ્રિય છે. એટલા માટે અનેક જગ્યાએ જ્યાં પણ અવસર મળે એને એ ઘુસાડી જ દે છે, રાખી જ દે છે. પછી જ્ઞાનીના લક્ષણો હોય, ભક્તના હોય, કે સાધકના હોય, કે દૈવી સંપત્તિ દર્શાવતા હોય, કે એમ જ સાધનાના સોપાન કે કંઈ પણ વાત કરતા હોય, સમત્વને ભગવાન ક્યારેય પણ દર્શાવવાનું ચૂકતા નથી. એનું કારણ શું? કારણ કે ચિત્તમાં આ સમતા ધારણ કર્યા વગર જ્ઞાન માર્ગમાં આગળ વધી નહીં શકાય. મનની શુદ્ધિ એ આ એક પ્રકારની સમતા જ છે. મારા રાગ દ્વેષ જ સુખ દુઃખને પ્રગટ કરે છે. ફરી એ જ સુખ દુઃખથી રાગ દ્વેષ વધતા રહે છે. સુખ થયું તો રાગ, દુઃખ થયું તો દ્વેષ. ફરી એ રાગ થયો, ફરી એ સુખને માટે ઝંખના થશે. દ્વેષ થયો, ફરી એને ટાળવાની ઈચ્છા થશે. એ જ પ્રક્રિયામાં ફરી સુખ દુઃખ પ્રાપ્ત થશે. તો રાગ દ્વેષ, સુખ દુઃખ, રાગ દ્વેષ આ સતત ચાલ્યા કરે છે. જે મને સુખ આપે એના પ્રત્યે રાગ થાય, જે દુઃખ આપે એના પ્રત્યે દ્વેષ થાય. જેનાથી સુખ થયું એને ફરી ફરી મેળવવાની ઈચ્છા થશે. જ્યાંથી દુઃખ થયું ત્યાંથી ફરી ફરી ભાગવાની, ટાળવાની ઈચ્છા થશે. તો આ સ્થિતિમાં મન શાંત રહી શકે નહીં. મન કોઈ ચિંતન કરવા માટે અવેલેબલ રહી શકે નહીં. રાગ દ્વેષની નિરંતર વૃદ્ધિ થતી રહેવાની. તો ભગવાન કહે છે કે આ બંનેમાં સમત્વ રાખવું એ સાધકને માટે પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવા જેવું છે. જેટલા અહમતા મમતા શિથિલ થાય એટલા જ રાગ દ્વેષ પણ શિથિલ થાય. જેટલા રાગ દ્વેષ શિથિલ થાય તો એટલી જ સુખ દુઃખમાં સમતા પણ પ્રાપ્ત થાય.
આ બધા જ ગુણો જે છે એ બધા એકબીજાની સાથે બહુ જ સંકળાયેલા છે. અહમતા, મમતા, રાગ, દ્વેષ, સુખ, દુઃખ, આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. અહંકાર અને મમકારની પુષ્ટિ થાય તો સુખ થાય છે, એના ઉપર આઘાત થાય તો દુઃખ થાય છે. ફરી એને પુષ્ટ કરનાર પ્રત્યે રાગ થશે, એના પર આઘાત કરનાર પ્રત્યે ફરી દ્વેષ થશે. તો કેટલું બધું આ બધું સંકળાયેલું છે. એટલા માટે જ ભગવાન આ બધા અલગ અલગ શબ્દો આ પ્રમાણે દર્શાવે છે. તો સમદુઃખ સુખ, આ સમતા આપણે અનેક વખત જોયેલું છે. સમતા ધારણ કરવી એ જ સાધના છે, અને પરમ સમતામાં સ્થિત થવું એ જ સાધ્ય છે. સમતા જ સાધન છે, અને પરમ સમતા નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, એમાં સ્થિત થવું એ જ તો સાધ્ય છે. આખો સાધનાનો માર્ગ એ સમત્વનો માર્ગ છે. સાધક આ સમત્વ થકી જ ઠરેલ, પરિપક્વ, શાંત થાય છે. અને એવા થવું એને જ ભગવાન કહે છે યુક્ત. સાધકને માટે ભગવાન ફરી ફરી આ શબ્દ વાપરે છે યુક્ત. અહીંયા વિચાર કરીએ તો આ સુખ દુઃખ પણ બહુ જ મનના માનેલા હોય છે, અને થોડી થોડી વારમાં મારા સુખ દુઃખ બધા બદલાઈ જતા હોય છે. આજે મને જે સુખરૂપા લાગે એ અમુક વખત પછી દુઃખદ બની જાય છે. નાનું બાળક છે એના માટે માનો ખોળો એ કેવો છે, પરમ સુખદ છે. એ જ બાળક 10 વર્ષનું થાય અને પછી મા એને ખોળામાં પકડીને રાખે, બેસાડીને રાખે, તો એના માટે શું છે, દુઃખદ છે. પછી એને રમવું છે. એ જ બાળક એનાથી પણ મોટું થાય પછી રમવાનું, રમકડા, આ બધું પણ કેવું થઈ જાય છે, ગૌણ થઈ જાય છે. પછી એને રૂમમાં એક રમકડાનો ઢગલો કરીને કહીએ 20 વર્ષના ને કે આનાથી રમ, તો એના માટે કેવું છે, દુઃખદ છે. તો કઈ વસ્તુ સુખ આપે છે, કઈ પરિસ્થિતિમાં આપે છે, કેટલા સમય માટે આપે છે, આ બધું જ કેવું છે, બહુ જ સાપેક્ષ છે. એમાં કોઈ જ સ્થિરતા નથી. ભોજન બહુ સુખ આપે, પણ ખાઈ લીધું ઘણું બધું પછી એ જ ભોજન કેવું થઈ જાય છે, દુઃખદ થઈ જાય છે. સંબંધો બહુ સુખદ લાગે, કેટલી બધી માનતાઓ માની અને પુત્ર પ્રાપ્ત કર્યો, અને જો એ સુલક્ષણ ન નીકળ્યો, સુપુત્ર ન નીકળ્યો, તો એ જ શું બની જાય છે, દુઃખનું કારણ બને છે. માતા પિતા એનાથી જ દુઃખી થાય છે. પછી અનેક વખત કહે છે કે આના કરતાં તો ન હોત તો સારું. તો જે પરમ સુખદ લાગતું હતું એ જ હવે કેવું લાગે છે, દુઃખદ લાગે છે. વસ્તુઓના સંદર્ભમાં પણ એવું જ છે, વ્યક્તિઓના સંદર્ભમાં પણ એવું છે. તો સર્વત્ર વિષય અને વ્યક્તિ કે જેમાં હું સુખ અને દુઃખ જોઉં છું એ બધું કેવું થઈ જાય છે, બદલાતું રહે છે. એટલું જ નહીં, આ બદલાતું રહે છે એટલા માટે ઈચ્છાઓ પણ બદલાતી રહે છે. જેમાં સુખ જણાતું હતું એમાં હવે નથી જણાતું, એટલા માટે હવે શું જોઈએ, કંઈક નવું જોઈએ. ફરી નવાની ઈચ્છા થાય છે કે હવે આમાં સુખ નથી, હવે આના થકી મને સુખ પ્રાપ્ત થશે.
ફરી એનાથી પણ ઉભાઈ ગયા, ફરી પાછું હજુ આગળ કંઈક બીજું સુખ મને આ પ્રાપ્ત થશે કે મને મળશે, ફરી પાછી કોઈક ઈચ્છા. એવું જ દુઃખના સંદર્ભમાં છે. ઘણું બધું દુઃખ જે છે એ માનેલું હોય છે. એટલા માટે જ જે પરિસ્થિતિને એક વ્યક્તિ બહુ જ દુઃખદ સમજે છે, બીજી વ્યક્તિ માટે એટલી દુઃખદ હોતી નથી. એના માટે ઘણી વખતે સુખદ પણ થઈ જતું હોય છે. તો આ બહુ જ સાપેક્ષ છે. અને જેને હું દુઃખદ સમજું એ આજે દુઃખદ લાગે છે, એ જ ફરી પાછું વરસ પછી મને કેવું લાગે, એ આવશ્યક લાગે, એ જરૂરી લાગે, એ પાસે હોય તો સારું એવું લાગે. ફરી એ જ વસ્તુ સુખદ થઈ, ફરી પાછી એ કેવી થઈ જાય છે, દુઃખદ થઈ જાય છે. આપણા મનનું કંઈ ઠેકાણું નથી. ક્યારે એમાં કેવી ઈચ્છા ઉત્પન્ન થાય અને ક્યારે શું સુખદ લાગે કંઈ ખબર પડતી નથી. બીમાર પડ્યા હોઈએ અને કોઈ ઘરના લોકો વારંવાર ખબર કાઢવા આવતા રહે, પૂછવા આવતા રહે, આ લઈ આવું, આ જોઈએ છે, આ જોઈએ છે, ફરી ફરીને પૂછવા આવતા રહે. અને ત્યારે આપણે શું કહીએ? કંઈ નથી જોઈતું, મને શાંતિથી સુવા દો, કોઈએ આવવાની જરૂર નથી. શું વારંવાર પૂછપૂછ કરો છો? આપણું મન આવું કે. અને કોઈ 3 કલાક સુધી આવ્યું નહીં તો તરત શું થાય? કોઈ મને પૂછતું નથી, કોઈ ધ્યાન રાખતું નથી, મારી કોઈને પડી નથી. આપણે જ આપણા મનને સમજતા નથી કે એને શું જોઈએ છે, શું સુખદ લાગે અને શું દુઃખદ લાગે. બંને બાજુનું દુઃખ હોય. લોકો મળવા આવે તો પણ દુઃખ અને ના આવ્યા તો પણ દુઃખ. ફોન કરે તો કે આ વારંવાર ફોન કરે અને ના કર્યો તો કે યાદ પણ કરતા નથી. કેવી દયનીય સ્થિતિ છે. સામાન્ય મનુષ્ય પોતાના મન સાથે કેટલો દયનીય સ્થિતિમાં હોય છે. અને આવી રીતનું જીવન જીવવામાં મજા પણ શું આવે? પણ વિવેક વિચાર થકી આ પરિપક્વતા પ્રાપ્ત કરવી રહી, જેમાં હું મારા મનનો સ્વામી છું. સુખ દુઃખ મારા પર હાવી નથી થતા, પરંતુ એ સુખ દુઃખને હું બહુ સારી રીતે હેન્ડલ કરતા શીખી જાઉં છું. આ રીતે જ આ સમતા પ્રાપ્ત થાય. નહીં તો આપણે જોઈએ જ છીએ લોકો કેવું જીવન જીવે છે, કેવું વિચિત્ર, ક્યાંય શાંતિ ન હોય, કેટલો બધો અજંપો, કેટલો બધો ઉદ્વેગ હોય. અને એવા જીવનમાં આપણે સુખની આશા રાખીએ, શું સુખ મળવાનું, શું શાંતિ મળવાની? અને જીવનમાં આ સુખ દુઃખ તો આવતા જ રહેવાના છે. મારે એને હેન્ડલ કરતા શીખવાનું છે. અને એ કેવી રીતે હેન્ડલ કરવા એનો મને શાસ્ત્ર ઘણો બધો ઉપદેશ આપે છે. સંતો મહાત્માઓ બધા ઉપાયો પણ દર્શાવે છે, જેના વિશે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.